સરથાણામાં ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયેલા આરોપી મિતેશ ગાભાણીના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ ગોકુલ સોસાયટીમાં મનીષ કુકરી ગેંગના આરોપી મિતેશ ગાભાણીએ પોતાના મકાન ઉપર ગેરકાયદેસર રીતે 3 માળનું બાંધકામ કર્યું હતું। સરથાણા પોલીસ સ્ટેશનમાં મિતેશ ગાભાણી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી। દાદાના બુલડોઝર તરીકે ઓળખાતી એસએમસીની ટીમે ગેરકાયદેસર માળખું તોડી પાડ્યું। આરોપીના ગેરકાયદેસર બાંધકામ સાથે કાયદેસર કાર્યવાહી કરતા પોલીસ અને પાલિકાની લાલ આંખ બાદ વિસ્તારના અન્ય ગેરકાયદેસર બાંધકામ ધારકોમાં પણ ખળબળાટ મચી ગયો। સરથાણામાં ગુસ્સી ટોકના આરોપી મિતેશ ગાભાણીના ગેરકાયદેસર બાંધકામ પર ચાલી રહી બુલડોઝર કાર્યવાહી કરી ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ અને પાલિકા હવે એક્શન મોડમાં છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।